તો જય શ્રી કૃષ્ણ યુટ્યુબ ફેમિલી, તો આજના નવા બ્લોગનું બધાનું હાર્દિક સ્વાગત છે. અને આજે અમે જઈએ છીએ મુરલી મનોહર. બધા જાય છે. હવે શું થાય, આજે ધૂળેટી છે, છોકરીઓની રજા હતી 2-3 દિવસ ત્યાં ક્યાંય લઈ નથી ગયો. મેં કીધું હાલો આજ જઈ આવી. કાળિયા ઠાકરના દર્શન કરવા જઈએ છીએ. હાલો ત્યાં જઈને દર્શન કરવું. અને આજે આપણે ભેગા છે ધન્વીબેન. હાલો ફાઇનલી ભાઈ આપણે મુરલી મનોહર સુપેડી પહોંચી ગયા છીએ. અને કોઈ પણને દર્શન કરવા આવવું હોય તો ઉપેડાથી આશરે 8 કિલોમીટર છે. કાળિયા ઠાકરની જો ધજા ફડાકા મારે. આ ગેટ છે, અહીંથી આપણે ધીરે ધીરે આ સીડીથી ઉપર ચડશું. કૃપાને, ધુવીબેનને, ધાર્મીબેનને બધાને મજા આવી ગયા છે. આ નદી છે, ચોમાસામાં છે ને આમાં પાણી ચાલુ હોય. આપણે આ મેન મંદિર. અને આજે તહેવાર છે ને, પબ્લિક થોડુંક વધારે છે. દર્શન કરવા આવ્યું હોય, તહેવાર છે ને ધૂળેટીનો. આ ગેટ આપણે ત્યાંથી એન્ટર થયા કાળિયા ઠાકરના. લોકોને લાઈવ દર્શન કરવા હોય મુરલી મનોહર મંદિર સુપેડીના નીચે દર્શન મેળવવા માટે આપેલ મોબાઈલ નંબર ઉપરમાં તમારું નામ ને અટક ગામનું નામ લખી નાખો. વોટ્સઅપમાં મેસેજ નાખી દો, ડાયરેક્ટ લાઈવ તમને વિડીયો મળી જશે એમનો. પાછળ પરિક્રમા ચારે બાજુ ફરવાની છે. પરિક્રમા કરતાં કરતાં આવો એટલે આ બાજુની સાઈડમાં શ્રી જાગનાથ મહાદેવનું મંદિર છે, ભોળિયોનાથ. મહાદેવ આ મંદિર મેન મુરલી મનોહરનું. કેમ છે કોતરણી? ગાયો પર રાખે છે, ગાયો રાખવા માટેનું જાપ. પરિક્રમા કરી લઈ. આ બીજી સાઈડ. આ બાજુ રામજી મંદિર. વ્યવસ્થિત દર્શન કરી લીધા કાળિયા ઠાકરના. હવે જાય છે ઉપલેટ છે શ્રી રેવનાથ મહાદેવ. અને મહાદેવ ભોળિયાનાથનું જ મંદિર છે. આપણે મેન મંદિર છે સામે, એની એક્ઝેક્ટ સામે. અહીંયા પરિક્રમા કરી લઈશું. કોતરણીનું કામ જોવો. સુપેડી ગામ છે, ઉપલેટા અને ધોરાજીની વચ્ચે આવેલું છે. ઉપલેટાથી બી 8-10 કિલોમીટર થાય અને ધોરાજીથી બી 8-10 કિલોમીટર થાય. બેની મધ્યમાં આવેલું છે. અને આજે તહેવાર છે, ટ્રાફિક જુઓ. એવું ટ્રાફિક છે. મેનું આ રીતનું છે કે આ જે પ્રસંગો હોય ને આ રીતના થાય. જુઓ, વાંચી લેજો, પછી તમે તમારી રીતના વિડીયો સ્ટોપ કરીને પણ વાંચી શકો છો. દર્શન કરી લીધા. હવે બધે ધીરે ધીરે નીચે સીડી ઉતરે છે. ધ્રુવબેન તો સૌથી પહેલાં જ હોય. આખું મેન મંદિરનું બાયનેથી વ્યૂ બતાવી દો. જોઈ લો ટ્રાફિક.
ગાડીનો થપ્પા પડ્યા. દર્શન કરી લીધા છે અને હવે ઉપલેટા છોકરી વિચારે બગીચે જવું છે. આપણે ઉપલેટા તરફ જઈએ છીએ ધીરે ધીરે બગીચે. જો વ્યૂ કેમ છે, કેમ નજારો છે. હાલો સુપેડી મનોહર મુરલી ભાઈ ભગવાન કાળિયા ઠાકરના દર્શન કરી છોકરી બધી ઉપલેટા બગીચે આવી ગયા છે. હાલો અહીંથી એન્ટર ગેટ છે, અહીંથી એન્ટર થઈ જાય. અહીંયા ટ્રાફિક છે, તહેવાર છે ને. જનતા ગાર્ડન, નાના નાના ભૂલકાઓને બેસવા માટેની નાનકડી ટ્રેન પણ છે. આમ આગળ લોહણપટ્ટીની હિંચકા ને એવું બધું છે. આ પણ આગળ છે, આ બાજુ સાઈડ પર. ધાર્મિક ધ્રુવીને ક્યાં કહ્યું ગયું, અમે બે આમ ગયા ને કૃપાને લઈને. ક્યાં છે? હા એ વાં હિંચકા ખાય છે આગળ. હાલો અમે પણ ત્યાં જઈ ગયા. નાના નાના બાળકોને હિંચકો હોય તો અહીંયા. ઓકે ધાર્મિક ધ્રુવીને જો વાં છે આગળ. ગાડીઓ અહીં હિંચકવા માંડ્યું તઈને. ધાર્મિક ધ્રુવીન ધનુ અમારે હિરકી હે ને વાં લહરપટ્ટી કરવા ગઈ. ન ચડી ગઈ, બીક લાગે. હા કંઈ છે જ નહીં અહીંયા, ઠાલું હે. એ ઉમા છે ઉપર અને ધીરે તો હીરું શાંતિથી. દાંડી સડી ગઈ. હા હા હિરકી ધીરે તો શાંતિથી. હા હો એ ફટાફટ ફટાફટ. આ તો બીકણી છે. હાલો દોડીને હવે કૃપા પાસે જઈએ. કૃપા માટે સ્પેશિયલ બનાવી. ક્યાં કૃપા? હાલ 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 હાલ. એ કૃપા બેન આવ્યા. એ કૃપા બેન લસરવું અહીંયા. હાલો હા અહીં લહરી જાય એકવાર. આવ્યો 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 આવ્યો. હા હો અને શું કહેવાય કોઈને ખબર નથી. પણ ચડી રમો અંદર જવાનું વળી બહાર નીકળવાનું એવું છે. અમારે ધાર્મિક મમ્મી કે મારે હી શકવું. એ હિંચકા ખાય. કૃપાને ખોરામાં બેહાડીને એમ, કારણ કે આ હિંચકો ઓયલો હોય, કૃપા એકલી બેસી ના હગે એટલે. ધાર્મિક ધ્રુવી ધનુ તેની વાં છે મોટા, જો મોટા હિંચકામાં. હા શેડિયું. હે હવે ધ્રુવી હવે હાલો હાલો. હીરું હવે ન ચડતું પડે. હીરું નથી જ્યાં ઊંચું હે હું નહીં પડું. આ ઢગો બધું જે કરે કરે ધાર્મિક. તકલીફ વાળું એવું હોય આમાં હીરુબેનને ને અમે આવ્યા છીએ ઢોસા ખાવા. ધાર્મીને ધ્રુવીને અને મમ્મીને મને અમને બધાને ઢોસા ભાવે. બરાબર ને? તને ઢોસા ન ભાવે ને બેન? અને ઢોસા ન ભાવે એટલે એના માટે પાણીપુરી આપણે મંગાવી લીધી છે. અને એમાં કૃપાબેન કહે કે મારે પાણીપુરી ખાવી. પાણીપુરી ખાવી કૃપા? એને પાણીપુરી ખાવી. એને કૃપા બે હિંચકી બે પાણીપુરી ખાઈ લે. તો પાણીપુરી આરોગી લીધી. હવે આપણે રાજમાર્ગથી આગળ આપણે છે પનઘટ ઢોસા. ઢોસાનો સ્વાદ લઈ.